વિજ્ઞાન જાથાનો 32મા વર્ષનો જાગૃત કાર્યક્રમ જે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। પ્રવીણા રંગાડીએ મેલી વિદ્યાની નનામીને કાંધ આપી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ અદ્રશ્ય શક્તિઓનો ભય દૂર કરવા વૈજ્ઞાનિક અભિગમ જે છે તે અપનાવવામાં આવી રહ્યો છે। વિજ્ઞાન જાથા અનેક વખત ચર્ચામાં આવતું હોય છે। ક્યારેક કોઈ ભુવા પાસે એ જઈને ત્યાં જે ધૂણવાનું ને ધતિંગ કરતા હોય છે તેનો પર્દાફાશ કરતા હોય છે, પરંતુ સમાચારોમાં અત્યારે વાત કરીએ તો કાળી ચૌદસે દેશમાં વિજ્ઞાન જાથાનો એક કાર્યક્રમ, વિજ્ઞાન જાથાનો 32મા વર્ષનો જાગૃત કાર્યક્રમ જે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણા રંગાણી એ પણ હાજર રહ્યા છે। પ્રવીણા રંગાણીએ મેલી વિદ્યાની નનામીને કાંધ આપી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો અંધશ્રદ્ધા કરતા અણુ બોમ્બ ઓછા એ ખતરનાક છે તેવી વાત પ્રવીણા રંગાણીએ કરી છે। સાથે જ જો વાત કરીએ તો દ્રઢ મનોબળ જ ભયનો નાશ કરે છે તેવી વાત જયંત પંડ્યા દ્વારા કરવામાં આવી। મેલી વિદ્યાને દેશવટો આપતી વિજ્ઞાન જાથાની અનોખી ઉજવણી જે છે તે જોવા મળી છે। સાથે જ કકડાટના વડા આરોગી અંધ માન્યતાઓનું ખંડન જે છે તે કરવામાં આવ્યું છે। મશાલ યાત્રા ભૂત પ્રેતના સરઘસે આકર્ષણ જે છે તે જમાવ્યું છે। સાથે જ અદ્રશ્ય શક્તિઓનો ભય દૂર કરવા વૈજ્ઞાનિક અભિગમ જે છે તે અપનાવવામાં આવી રહ્યો છે। અદ્રશ્ય શક્તિઓ, અંધશ્રદ્ધા છોડો, વિજ્ઞાન અપનાવો મેસેજ સાથે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા તે મેદાને આવ્યા છે। સ્મશાનમાં કુરિવાજો, મેલી વિદ્યા, ખોફનાક માન્યતાઓને તિલાંજલિ કરવામાં આવી છે। શિક્ષણ અને વૈજ્ઞાનિક મિજાજથી સમાજમાં બદલાવ લાવવાની અપીલ જે છે તે જયંત પંડ્યાએ કરી છે। વિજ્ઞાન જાથાનો 32મો વર્ષનો આ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો છે। મેલી વિદ્યાની નનામી પર ચા બનાવી અને મિથક તોડવામાં આવ્યો છે। સાથે જ રાજ્યના દરેક જિલ્લા અને ગામડાઓમાં અનોખી રીતે કાળી ચૌદસને દિવસે ઉજવણી કરાય છે। કાળી ચૌદસના પર્વે વૈજ્ઞાનિક વિચારધારાથી સમાજમાં નવા ચેતનાની શરૂઆત થઈ છે। કાળી ચૌદસે દેશમાં વિજ્ઞાન જાથાની શાનદાર ઉજવણી જે છે તે જોવા મળી છે। બીજી તરફ જાથાનો 32મા વર્ષનો જાગૃતિ કાર્યક્રમ જે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો જોડાયા હતા। વેશભૂષાનું એ ધારણ કરી અને બાળકો જોડાયા હતા। સ્મશાનની એ ઠાઠડી હોય છે, ઠાઠડી ત્યાં સુવડાવી એમને અગ્નિદા આપી। એ અગ્નિદા આપ્યા બાદ એ જ આગમાં ચા બનાવી અને તમામ લોકોએ વડા અને ચા જે છે તે ત્યાં આરોગ્યા હતા। ત્યારબાદ શું પ્રતિક્રિયાઓ સામે આવી હશે ત્યાંથી આવો સાંભળીએ। આજ રોજ વડવાજડી ગ્રામમાં સ્મશાનની અંદર જયંતભાઈ પંડ્યાએ 1011મો આ પ્રોગ્રામ કરેલો છે અમારે ત્યાં પરિપૂર્ણ અત્યારે સાંજના 12 વાગે। અમે અહીંયા ગામ લોકોને 2 દિવસ અગાઉ જયંતભાઈ અમારા ચોરે આવી અને ગામ લોકોને અમે જાણ કરી હતી અને અમે એમાં પત્રિકા પણ બાટેલી હતી અને ગામ લોકોને ઉજાગર કરવા, અંધશ્રદ્ધાની અંદરથી બહાર નીકળવા માટે એને પ્રોત્સાહિત કર્યા। અને આજ રોજ અમે રાત્રે 12 વાગ્યા છે, અમારે ત્યાં અત્યારે 500થી વધારે માણસો પણ એકત્રિત થયા છે અને જયંતભાઈએ અંધશ્રદ્ધાની અંદરથી બહાર નીકળવા માટેનું બધું એને કાવા દાવા જે કાંઈ કરે એ શીખવાડ્યા અને માણસોને સામે રાખ્યું અને માણસોને એને ઉજાગર કરવા માટે એને ઘણું બધું પ્રોત્સાહન પણ કર્યું છે। તો આમાંથી બહાર નીકળવાનું કે ખોટા ભૂવા ભારાડીમાં પડવું નહીં। દેશભરમાં કાળી ચૌદસની ભારત જન વિજ્ઞાન જાથાએ શાનદાર ઉજવણી કરી। આખા દેશમાં 1010 કાર્યક્રમો સ્મશાનમાં રાખવામાં આવેલા, જેમાં સદીઓ જૂની માન્યતા છે એનું ખંડન કરવામાં આવ્યું છે। મેલી વિદ્યાનો નાશ કરવામાં આવ્યો છે। અગ્નિદા તેમજ ભૂત પ્રેત ને પિશાચ ડાકણ જેનું અસ્તિત્વ જ નથી તેનો ડર ભય કાઢવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। કાળી ચૌદસ અશુભ કે ભારે દિવસ નથી તે માન્યતાને તોડી નાખવામાં આવેલી છે, તિલાંજલિ આપવામાં આવી છે। વિજ્ઞાન જાથાનો મુખ્ય ઉદ્દેશ છે કે જે કાળી ચૌદસની ખ્વાબ હતો, ભય હતો, તે ડરામણો બધો આખા દેશની અંદર લોકોએ સ્વયંભૂ જાગૃતિ કરી અને એનો નાશ કર્યો છે, અગ્નિદાહ કર્યો છે અને તિલાંજલિ અને દેશવટો આપ્યો છે। વિજ્ઞાન જાથાનો પ્રયત્ન છે કે કુરિવાજને દૂર કરી અને પોતાનું ઘર છે એને સુખી સંપન્ન રહે તેવા પ્રયત્નો વિજ્ઞાન જાથા કરી રહ્યા છે। અને આજે વડવાજરી ગામે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ કર્યો, તેમાં મેલી વિદ્યાને અગ્નિદાહ આપવામાં આવ્યો, લોકોએ વડા ભજીયા ખાધા, લોકોએ નાસ્તો કર્યો અને લોકોએ નવાંગતું વિચારને અમલીકરણ કરી અને આવનાર પેઢી છે એને ફાયદો થાય એનામાં શપથ લીધા છે। એટલે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કાળી ચૌદસ છે ભારે એક અશુભ દિવસ નથી અને જે ભયને ડર બતાવવામાં આવે છે તે દૂર કરવા આપણે સાથે મળીને પ્રયત્ન કરી અને આવા ખોટા રિવાજને દેશવટો આપીએ તેવી અપીલ કરવામાં આવે છે।
हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।